કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા સોમા તળાવ 4 રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ પોલીસ કર્મચારીઓ દ્વારા સોમા તળાવ 4 રસ્તા તેમજ આસપાસના વિસ્તારમાં ટ્રાફિકને અવરોધરૂપ બનતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। લાંબા સમયથી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા રહેતી હતી, જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ દરમિયાન સોમા તળાવ 4 રસ્તા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા રોડ સેફટી ડિલિનેટરનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ વાહન ચાલકોને સમજ આપવામાં આવી। પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિકોમાં ચર્ચા છે કે જે કામગીરી મહાનગરપાલિકા દ્વારા થવી જોઈએ તે કપુરાઈ પોલીસે સરાહનીય રીતે કરી બતાવી છે। જો આવી જ રીતે શહેરના દરેક પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને લઈ પગલાં લેવામાં આવે તો વડોદરાની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે। કપુરાઈ પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તરફથી આજે આ દબાણ હટાવવામાં આવી રહ્યું છે, કેવું લાગી રહ્યું? અરે બહુ સરસ લાગે છે, આવું દબાણ હટાવી દેવું જોઈએ ને આવા રસ્તા ચોખ્ખા કરી દે તો બહુ સરસ ટ્રાફિક થાય જ ના। અચ્છા, હા, શું કહેશો પોલીસ માટે આવી કામગીરી કરી? બહુ સારી કામગીરી કહેવાય અને આવી પણ કાયમગીરી કર્યા કરે એવું જોઈએ। અચ્છા, પછી થોડાક દિવસ રવા દઈને પછી પાછું બંધ કરી દો એ ખોટું કહેવાય। આજે જે આ લોકોને શાંતિથી લોકો જઈ રહ્યા છે એના માટે શું? બહુ સરસ, કેટલા શાંતિથી બધા કેવા શાંતિથી જાય છે ને અને બધાને ફાવે એવું છે। પણ આ 2 દિવસ ચાલશે, પછી વધારે નહીં ચાલતા, એક તકલીફ આ છે। શું નામ છે આપનું? વિપિનભાઈ।